વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે મલ્ટીમીડિયા એટલે શું, મલ્ટીમીડિયા કોને કહેવાય, મલ્ટીમીડિયાના ઘટકો, સંવાદિત ઘટક, અસંવાદિત ઘટક, આ બધું જોયું. હવે આજે આપણે મલ્ટીમીડિયાનો ઉપયોગ જોવાનું છે. વિદ્યાર્થી મિત્રો, મલ્ટીમીડિયા કઈ રીતે બનાવી શકાય એ આપણે આગળ જોયેલું હતું. હવે એ મલ્ટીમીડિયાનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે એ આપણે આજે જોવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, મલ્ટીમીડિયાનો ઉપયોગ આપણે દરરોજ કરીએ છીએ. કોઈને કોઈ રીતે આપણે દરરોજ મલ્ટીમીડિયાનો ઉપયોગ કરીએ છીએ. મલ્ટીમીડિયા આપણા જીવનનું અભિન્ન અંગ બની ચૂક્યું છે. એ પછી મોબાઈલની અંદર હોય, કમ્પ્યુટરની અંદર હોય, ટીવીની અંદર હોય, કોઈને કોઈ રીતે આપણે મલ્ટીમીડિયાનો ઉપયોગ કરીએ છીએ. મલ્ટીમીડિયા વિનિયોગોનો ઉપયોગ જાહેરાત, કલા, શિક્ષણ, મનોરંજન, ઇજનેરી, દવાઓ, ગણિત, વ્યવસાય અને વૈજ્ઞાનિક શોધ જેવા અનેક ક્ષેત્રોમાં કરવામાં આવે છે. આપણે જુદા જુદા કેટલાક ક્ષેત્રોમાં મલ્ટીમીડિયાના ઉપયોગનો અભ્યાસ કરીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે દરરોજ કઈ ને કઈ રીતે મલ્ટીમીડિયાનો ઉપયોગ કરીએ છીએ. એ પછી કોઈ એડવર્ટાઇઝમેન્ટ હોય, એ પછી કોઈ આર્ટ હોય, એ પછી કોઈ એજ્યુકેશન હોય, એન્ટરટેનમેન્ટ હોય, મેથ્સ, કોઈ પછી તમારા બિઝનેસની અંદર કોઈને કોઈ રીતે આપણે મલ્ટીમીડિયાનો ઉપયોગ કરીએ છીએ. તો હવે અહીંયા કેટલાક ક્ષેત્રમાં મલ્ટીમીડિયાનો ઉપયોગ કરીએ એ જોઈએ. તો સૌ પ્રથમ છે શિક્ષણ અને તાલીમ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શિક્ષણ અને તાલીમ તેની અંદર કઈ રીતે અભ્યાસ કરીએ તે જોઈએ. તો આપણે આગળ વાત કરેલી કે CBT, કમ્પ્યુટર બેઝ ટ્રેનિંગ, કમ્પ્યુટર બેઝ ટ્રેનિંગની અંદર આપણે બાલ મંદિરથી જ્યાં સુધી અભ્યાસ કરીએ છીએ ત્યાં સુધી આપણે CBTનો ઉપયોગ કરીએ છીએ, કમ્પ્યુટર બેઝ ટ્રેનિંગનો ઉપયોગ કરીએ છીએ. તમે ધોરણ 5ની અંદર, 7ની અંદર, 10ની અંદર, 11ની અંદર અલગ અલગ રીતે તમારા અભ્યાસક્રમ જે પ્રોજેક્ટરની અંદર બતાવવામાં આવે છે. પહેલાં સૌપ્રથમ તમને મૌખિક રીતે ભણાવવામાં આવે છે, ત્યાર પછી કોઈ એવું ચેપ્ટર છે જે તમને પ્રોજેક્ટરની અંદર બતાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રોજેક્ટરની અંદર તમે અભ્યાસ કરો છો એ એક પ્રકારનું મલ્ટીમીડિયા છે. તો આગળ જોઈએ આપણે કે શિક્ષણના ક્ષેત્રમાં મલ્ટીમીડિયાનું મહત્ત્વ ઘણું છે. આપણે ઘણા સમયથી શિક્ષણ આપવા માટે આલેખો, કોષ્ટકો અને અન્ય ઘટકો ધરાવતી રજૂઆતોનો ઉપયોગ કરતા આવ્યા છીએ. પરંતુ હાલના વર્ગોમાં આપવામાં આવતું શિક્ષણ પહેલાંની પરંપરાગત પદ્ધતિઓ સુધી મર્યાદિત રહ્યું નથી, પરંતુ હવે તેમાં દ્રશ્ય, શ્રાવ્ય માધ્યમનો ઉપયોગ પણ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, પહેલાંનું શિક્ષણ જ્યારે હતું ત્યારે આપણે મલ્ટીમીડિયાનો ઉપયોગ નહોતો કરતા. ત્યારે ફક્ત ને ફક્ત જે શિક્ષક છે તે મૌખિક રીતે ભણાવવામાં આવતું, બોર્ડનો ઉપયોગ કરવામાં આવતો. પરંતુ અત્યારનું જે શિક્ષણ છે નવી પદ્ધતિનું, તેની અંદર તમારો આલેખ હોય તો પણ ટીચર તમને પ્રોજેક્ટરની અંદર સમજાવે છે કે કોઈ પણ એવી રજૂઆત હોય જે તમને પ્રોજેક્ટરની અંદર એટલે કે ચિત્ર, વિડીયો દ્વારા સમજ આપવામાં આવે છે, જેથી કરીને તમે સરળતાથી સમજી શકો છો. મલ્ટીમીડિયાનો ઉપયોગ કમ્પ્યુટર આધારિત તાલીમ એટલે કે કમ્પ્યુટર બેઝ ટ્રેનિંગ માટે કરવામાં આવે છે, જેને સામાન્ય રીતે CBTથી ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની અંદર અહીંયા પ્રશ્ન આવી શકે કે CBTનું ફૂલ ફોર્મ શું છે? તો આપણે
લખી શકીએ કમ્પ્યુટર બેઝ ટ્રેનિંગ, એ યાદ રાખવાનું છે. તો કમ્પ્યુટર આધારિત તાલીમ એ પછી કોઈ શસ્ત્રક્રિયા હોય, વિદ્યાર્થી મિત્રો ડૉક્ટર જ્યારે અભ્યાસ કરે છે તો ડાયરેક્ટ તેને લાઈવ ઓપરેશનમાં મોકલવામાં નથી આવતા, પરંતુ સૌપ્રથમ તેને પ્રોજેક્ટરની અંદર બતાવવામાં આવે છે કે આ રીતે ઓપરેશન કરી શકાય, આ રીતે કોઈ પણ કામગીરી છે તે કરી શકાય. ત્યાર પછી તેને ટ્રેનિંગ આપવામાં આવે છે. તો એવી રીતે અહીંયા પણ CBT એટલે કમ્પ્યુટર આધારિત તાલીમ, એ પછી કોઈ પણ હોય, એ પછી રસોઈ હોય, શસ્ત્રક્રિયા હોય, કે પછી તમે તમારું અભ્યાસ જે કરો છો એ પણ આવી શકે. CBTમાં ઉપયોગકર્તા સમક્ષ રજૂઆતો, એનિમેશન, કોઈ મુદ્દા પરનું લખાણ વગેરેની શ્રેણીને ઉદાહરણ સહિત રજૂ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, નાના બાળકો હોય તો ઘણી વખત એનું ચેપ્ટર તો એની અંદર કાર્ટૂન દ્વારા રજૂઆત કરવામાં આવે છે, જેથી કરીને તેને સરળતાથી સમજી શકાય છે. એકા છે, એકડા છે, અગિયારા છે, તો ઘણી વખત આપણે બાળકોને બતાવીએ છીએ તો કાર્ટૂન દ્વારા પણ એની રજૂઆત કરવામાં આવે છે, એનિમેશન દ્વારા રજૂઆત કરવામાં આવે છે, વિડીયો દ્વારા રજૂઆત કરવામાં આવે છે, ચિત્ર દ્વારા રજૂઆત કરવામાં આવે છે, તો જેથી કરીને બાળક સહેલાઈથી સરળતાથી તે સમજી શકે. હાલમાં CBTનો ઉપયોગ બાલવાડીથી લઈ અનુસ્નાતક શિક્ષણ સુધીના તમામ વયજૂથ ધરાવતા વિદ્યાર્થીઓ માટે કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે બાળગીતો અથવા કમ્પ્યુટર શીખો જેવી CD, શિક્ષણ અને મનોરંજનને મલ્ટીમીડિયાના ઉપયોગથી સંયુક્ત રીતે રજૂ કરવા માટે પદનો ઉપયોગ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી હમણાં કે બાળક હસતા હસતા, રમતા રમતા ભણી શકે, એટલા માટે તેને બાળગીતો અથવા કમ્પ્યુટર શીખો નામની જે CD છે તે માર્કેટની અંદર મળે છે, કે તેની મદદથી વિદ્યાર્થી, કોઈ પણ વિદ્યાર્થી હોય તે શિક્ષણ સાથે મનોરંજન, એટલે કે મનોરંજન કરતાં કરતાં શિક્ષણ મેળવી શકે. તો આના માટે આ બંને જે શબ્દ છે, એટલે કે શિક્ષણ અને મનોરંજન, તેને સંયુક્ત પદ દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, મલ્ટીમીડિયાનો ઘણો મોટો ઉપયોગ તાલીમ કાર્યક્રમો કરવામાં આવે છે. તબીબી તાલીમ આપનાર અને તબીબો પ્રત્યક્ષ શસ્ત્રક્રિયા કરતાં પહેલાં શસ્ત્રક્રિયાની પદ્ધતિનો અભ્યાસ કરી શકે છે. મિકેનિક એન્જિનનું સમારકામ શીખી શકે છે, અથવા તો વેચાણ અધિકારી વસ્તુની વિગતો વિશેનો અભ્યાસ કરી શકે છે. વિદ્યાર્થી મિત્રો, હમણાં આપણે આ શસ્ત્રક્રિયાની વાત કરી કે પછી મિકેનિકની વાત કરીએ, તો કોઈ એન્જિન બનાવવું છે તો સૌપ્રથમ મલ્ટીમીડિયાની અંદર કઈ રીતે સ્પેર પાર્ટ હોય છે, કઈ રીતે ખોલી શકાય, કઈ રીતે બંધ કરી શકાય, તો આ બધી જ વસ્તુઓ છે તે સૌપ્રથમ કમ્પ્યુટરની અંદર જુએ, કમ્પ્યુટરની અંદર તાલીમ લે, ત્યારબાદ લાઈવ તાલીમ લે છે. ત્યાર પછી ઘણી કંપનીઓની અંદર કોઈ નવી પ્રોડક્ટ કંપનીએ લોન્ચ કરી છે તો એ પણ મલ્ટીમીડિયા દ્વારા તેને રજૂઆત કરવામાં આવે છે કે આપણી આ પ્રોડક્ટ છે, આવી રીતે માર્કેટમાં વેચવાની છે, આવી વસ્તુ એમાં ઉપયોગ થયેલો છે. તો આ બધો જ અભ્યાસ છે તે મલ્ટીમીડિયાનો ઉપયોગ કરીને કરવામાં આવે છે. શિક્ષણ અને તાલીમ માટે મલ્ટીમીડિયાના કેટલાક ઉપયોગો નીચે દર્શાવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, કે આપણે જોઈએ અહીંયા કેટલાક ઉપયોગો દર્શાવેલા છે તે. તો વ્યાખ્યાન તૈયાર કરી પ્રસારિત કરી શકાય. વિદ્યાર્થી મિત્રો, પહેલેથી તમે તમારી પ્રોડક્ટ વિશે કે કોઈ પણ વસ્તુ વિશે રેકોર્ડિંગ કરી શકો છો અને ત્યાર પછી તેને લાઈવ કરી શકો છો, પ્રસારિત કરી શકો છો. ત્યાર પછી વિડીયો કોન્ફરન્સની મદદથી અન્યત્ર રહેલ નિષ્ણાંતને જોઈ કે સાંભળી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત કોઈ મોટી કંપનીની અંદર તેનો જે મેઇન માલિક છે, બોસ છે, તે કોઈ બીજી જ કન્ટ્રીની અંદર હોય અને
તેના બધા જ એમ્પ્લોયીને જો ટ્રેનિંગ આપવી હોય અથવા તો મીટિંગ કરવી હોય તો તે વિડીયો કોન્ફરન્સની મદદથી બીજા દેશની અંદર રહીને પણ વિડીયો કોન્ફરન્સની મદદથી મીટિંગ લઈ શકે છે. ફોર એક્ઝામ્પલ, ઇન્ડિયાની અંદર કંપની છે અને તેનો બોસ અમેરિકામાં છે, તો જો એને ઇન્ડિયાની અંદર મીટિંગ કરવી છે તો તે કઈ રીતે કરશે? તો વિડીયો કોન્ફરન્સની મદદથી એ મીટિંગ કરી શકે છે. અથવા તો ઘણી વખત કોઈ ડૉક્ટર્સ, એન્જિનિયર્સ, સાયન્ટિસ્ટ આ લોકોને પણ જો ટ્રેનિંગ આપવી હોય, એની ટ્રેનિંગ એ પણ વિડીયો કોન્ફરન્સની મદદથી મેળવી શકાય છે. સામાન્ય રીતે શસ્ત્રક્રિયા કે તેના જેવી અન્ય તકનીકો જોવાની તક મળતી નથી. વિદ્યાર્થીઓ સમક્ષ મલ્ટીમીડિયા દ્વારા તેનું પ્રદર્શન કરી શકાય છે, જેથી પછીથી તેને પ્રત્યક્ષ અમલમાં મૂકી શકાય છે. આપણે આ વાત કરી ઓપરેશનની, કે ડાયરેક્ટ તમે ઓપરેશન જ્યારે અભ્યાસ કરો છો ત્યારે જોઈ ન શકો લાઈવ ઓપરેશન, તો તેના માટે પણ મલ્ટીમીડિયાનો ઉપયોગ કરી શકાય છે. અને છેલ્લે છે કે ફીડબેકનો ઉપયોગ કરી વિદ્યાર્થીની પ્રગતિની નોંધ રાખી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, ફીડબેક કે ભાઈ કઈ રીતે વિદ્યાર્થી છે તે ભણવામાં કઈ રીતે આગળ વધે છે, કેટલું ગ્રોથ થયો છે, આ બધી જ વસ્તુ ફીડબેકનો ઉપયોગ કરીને પ્રગતિની નોંધ રાખી શકાય કે કેટલી વિદ્યાર્થીઓએ પ્રગતિ કરેલી છે. તો આગળ મલ્ટીમીડિયાનો બીજો ઉપયોગ એટલે કે એડવર્ટાઇઝમેન્ટ, વિજ્ઞાપન જોઈએ તો આની વાત પણ આપણે આગળ કરેલી કે કોઈ પણ પ્રોડક્ટ કોઈ કંપની લોન્ચ કરે છે તો ફક્ત તે લખાણ લખશે નહીં, પરંતુ મલ્ટીમીડિયાનો ઉપયોગ કરશે. એટલે કે તેમાં એનિમેશનની રજૂઆત કરશે, એનિમેશન પણ હશે, તેમાં વિડીયો પણ હશે, તેમાં ચિત્ર પણ હશે, તેમાં લખાણ પણ હશે. તો આવી રીતે એડવર્ટાઇઝમેન્ટ કરવામાં આવે છે. વિજ્ઞાપન ક્ષેત્રમાં મલ્ટીમીડિયા અવશ્ય ભાગ ભજવે છે. આજે બજારમાં ઉત્પાદક સંસ્થાઓ દ્વારા કોઈ ઉત્પાદનને રજૂ કરવા તથા આગળ વધારવા માટે જાહેરાત એ એક મુખ્ય સ્ત્રોત છે. રોમાંચક એનિમેશન અને ટૂંકા અસરકારક શબ્દપ્રયોગો, સ્લોગન જાહેરાતને આકર્ષક બનાવે છે. તેનાથી વેચાણ વધે છે. આપણે આજકાલ ઘણા વિજ્ઞાપનો જોઈએ છીએ અને તેમાંના કેટલાક આપણું વિશેષ ધ્યાન આકર્ષિત કરે છે અને છેવટે આપણે તે ઉત્પાદન ખરીદી લઈએ છીએ. ઉદાહરણ તરીકે જુજુસ અને શ્વાનનો ઉપયોગ કરી વોડાફોન સંસ્થાએ તેના અનેકવિધ પ્લાન અને પેકેજ આગળ વધાર્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે કોલગેટની વાત કરેલી કે જો ફક્ત ને ફક્ત તમારા મોબાઈલમાં કોલગેટ વિશે લખાણ આવે છે વોટ્સએપમાં કે ફેસબુકમાં તો તમે વાંચતા નથી, પરંતુ એ જ વસ્તુ જો ચિત્ર સ્વરૂપે રજૂ કરવામાં આવે તો તમે એક વખત જુઓ છો. પણ એ જ વસ્તુ એનિમેશન કે વિડીયો સ્વરૂપે જો રજૂ કરવામાં આવે છે તો તમે ચોક્કસથી એ કોલગેટ જુઓ છો અને એ ખરીદવાનો આગ્રહ રાખો છો. તો તેવી જ રીતે અહીંયા વોડાફોનનું એક્ઝામ્પલ આપેલું છે કે વોડાફોનની અંદર આપણે ઘણી વખત ટીવીમાં કે તમારા મોબાઈલની અંદર પહેલાં એડવર્ટાઇઝમેન્ટ જોતા હતા કે શ્વાનનો ઉપયોગ કરીને તેની જે પણ પેકેજ હોય, રિચાર્જના પેકેજ કે નેટના પેકેજ તે દર્શાવવામાં આવે છે અને લોકો છે તે એ વસ્તુનો ઉપયોગ કરે છે. તો આવી રીતે આપણે એડવર્ટાઇઝમેન્ટની અંદર પણ મલ્ટીમીડિયાનો ઉપયોગ કરીએ છીએ. આજકાલ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધાની અંદર મલ્ટીમીડિયા દ્વારા પોતાના બિઝનેસને આગળ વધારવામાં આવે છે અને એડવર્ટાઇઝ કરવામાં આવે છે અને વેચાણ વધારવામાં આવે છે. ત્યાર પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો એન્ટરટેનમેન્ટ, મનોરંજન. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોયેલું હતું કે મનોરંજન માટે પણ આપણે મલ્ટીમીડિયાનો ઉપયોગ કરીએ છીએ. એ પછી મૂવી જોવામાં હોય, કોઈ પણ રમતો રમવામાં હોય. તો આપણે જોઈએ મનોરંજન. એનિમેશન અને મૂવીમાં વિશિષ્ટ અસરો ઉમેરવા માટે મનોરંજન ક્ષેત્રમાં મલ્ટીમીડિયાનો ઉપયોગ મોટા પાયે થઈ રહ્યો છે. આઈસ એજ
જ્યુરાસિસ પાર્ક, અવતાર વગેરે જેવી ફિલ્મોને તેની વિશિષ્ટ અસરો અને એનિમેશનને કારણે હંમેશા યાદ રાખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યુરાસિસ પાર્ક મૂવી જોયું હશે, તમે અવતાર મૂવી જોયું હશે, તો આ બધાની અંદર એક સ્પેશિયલ ઇફેક્ટ આપેલી હોય છે એનિમેશનની, જેથી કરીને તમે એટ્રેક્ટ થાવ, મનોરંજન મળે છે તમે અને જોવા માટે પ્રેરાવ છો. ત્યાર પછી બાળકોમાં મલ્ટીમીડિયા રમતો ઘણી પ્રચલિત છે. અત્યારે ફ્રી ફાયર હોય, ઘણી બધી એવી રમતો છે જે બાળકોમાં વધારે પ્રખ્યાત છે, જેની અંદર એનિમેશનનો ઉપયોગ કરવામાં આવેલો છે. પબજી છે, ફ્રી ફાયર છે, આ બધી ગેમ્સની અંદર એનિમેશનનો ઉપયોગ કરવામાં આવેલો છે અને તમે એન્ટરટેનમેન્ટ મેળવી શકો છો. ત્યાર પછી પત્રકારત્વ, તો જર્નલિઝમની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં આપણે ન્યૂઝપેપરની હાર્ડ કોપી વાંચતા હતા, પણ અત્યારે જે ડિજિટલ આપણે ન્યૂઝપેપર વાંચીએ છીએ, એટલે કે ઈ ન્યૂઝપેપર વાંચીએ છીએ, ઈ મેગેઝિન વાંચીએ છીએ, ડાયરેક્ટ વિડીયો, અત્યારે તો બધી જ જે સંદેશ હોય, દિવ્ય ભાસ્કર હોય, ગુજરાત સમાચાર હોય, પોતાની એપ્લિકેશન બનાવેલી છે અને એ એપ્લિકેશનની અંદર મલ્ટીમીડિયાનો ઉપયોગ કરેલો છે, જેનાથી લોકો વધારે અને વધારે એ પોતાની જે ન્યૂઝપેપર છે, એ પછી સંદેશો હોય, દિવ્ય ભાસ્કર હોય, એ ન્યૂઝપેપર વાંચે છે. તો એ એપ્લિકેશનની અંદર મલ્ટીમીડિયાનો ઉપયોગ કરેલો હોય, એટલે કે તમે ન્યૂઝ વાંચતા હોય તો એમાં એનિમેશન પણ આવતું હોય, તેમાં વિડીયો પણ આવતા હોય, તેમાં ચિત્ર પણ આવતા હોય, તેમાં લખાણ પણ આવતું હોય. પરંતુ જો હાર્ડ કોપી તમે બજારમાંથી ખરીદીને વાંચો છો તો તેમાં ફક્ત ને ફક્ત લખાણ હોય છે, ચિત્ર હોય છે, કોઈ પણ પ્રકારના વિડીયો હોતા નથી કે કોઈ પણ પ્રકારના એનિમેશન હોતા નથી. તો આવી રીતે પત્રકારત્વની અંદર પણ આપણે મલ્ટીમીડિયાનો ઉપયોગ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા મલ્ટીમીડિયાના ઉપયોગ. આગળ મલ્ટીમીડિયાની રચનાના વિવિધ સોપાન, એટલે કે જો તમારે મલ્ટીમીડિયા રચના, મલ્ટીમીડિયા સોપાન તૈયાર કરવું છે તો તેના માટે શું કરવું, કયું આયોજન કરવું, કેવી રીતે આયોજન કરવું, કેટલી વસ્તુની જરૂર પડે છે, આ બધું જ આપણે આગળના લેક્ચરમાં અભ્યાસ કરીશું. આભાર.